જો ત્યારે આજનો સુવિચાર છે તમારું કાર્ય જ તમારી ઓળખ છે અને ટૂચકો છે હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગવા કે મચકોડમાં આવેલા સોજો મટે છે. અને બપોરના વાગી ગયા છે એકમાં 1 મિનિટની વાર છે અને મમ્મી અમારો વ્લોગ જોવે છે. મમ્મી હેપી મધર્સ ડે. આજે હેપી મધર્સ ડે છે. એટલે સાંજે જોઈએ શું પ્રોગ્રામ છે. અને એક પર્સનને તમને મળાવું. રેડા શું ચાલે છે? શું છે મેનુ? એટલે તે મોઢું ધોયું શું? હા એવું છે તે મેં કીધું મોઢા પર પાણી. ચોમાસા કરતા ઉનાળો સારો લાગે. કેમ કે ઉનાળામાં છે ને તાપ પડે અને ચોમાસા જેવું વાતાવરણ હોય ને એટલે બાફ થાય. એમ કરતા તડકામાં રહેવું સારું છે. બાફ થાય ને એની કરતા તડકો સારો. તડકામાં પણ કાળા થઈ જાય. તડકામાં પણ આપણે ઘરમાં જ રહીને થોડો પંખાનો પવન તો લાગે ને. આમાં તો બાફ થાય ને એટલે પંખાનો પવન નથી લાગતો. એટલી ગરમી થાય ને એમાં વરસાદ આવ્યો ને 2 દિવસ એટલે પૂરું થઈ ગયું. હાવ એટલે હાવ ભર ઉનાળે વરસાદ આવ્યો ને. ઉનાળે વરસાદ આવ્યો એક બફારો એટલો થાય છે ને કે ન પૂછો વાત. એટલો બફારો થાય. તો શું છે મેનુ બફારામાં? કીધું ખરા દાળ ભાત શાક રોટલી. બફારામાં શ્રીખંડ પૂરી રસ મઠ્ઠો એવું કઈ નથી? રસ ક્યાં ખાવો હોય? વરસાદ આવે કેરી બધી બગડી ગઈ હોય. પણ આપણે ક્યાં કેરીનો રસ ઈ બનાવે? તો એ તો ઓલું મિક્સ ફ્રૂટ હોય ને એસએસ ને પપૈયું ને ચીકુ ને દ્રાક્ષ ને એવું બધું મિક્સ રસ છે. મિક્સ એટલે આ વખતે કેરીઓ નથી ખાવાની. બોલો બીજું શું કહો છો તમે? કોઈ નહીં આ ગરમી જો એક વાગ્યો ને એક વાગતા તમે 2 વાર તો કપડા બદલી લીધા. એટલી ગરમી થઈ છે. તો ચાલો બધા જમવા થઈ ગયું છે. જમવાનું તૈયાર. મોટું ધોવાનું લાગે. એવું લાગે. પરસેવો વેળો છે પરસેવો. શરીર આખું ચટપટે. એટલે મને ઉનાળો ગમે ચોમાસા કરતા. હું તો આ એક એસી નખાઈ દે રસોડામાં. નો હાલે એસી ને પવન લાગે ને પણ કેમ પવન લાગે? ગેસ ને નો લાગે. ન લાગે. એસી નો પવન નો લાગે. જો રોટલી ફુલાણી. જો રોટલી ફુલાણી તો રોજ ફૂલાય છે. તો એમાં કઈ નવાઈ નથી. રોટલો ફૂલાવો છે. મેં કીધું રોટલી ફુલાણી. રોટલી તો રોજ ફૂલાય જ છે. નો પછી રોટલો ફૂલાય ને એ સાચું. તો મોટું ફુલાય. નીકળી ગયા છે બજારમાં જવા માટે. હેપી મધર્સ ડે બધાય. આજ મધર્સ ડે છે ને એટલે કેક લેવા જઈ છે. મમ્મીને નથી ખબર અમે કેક લેવા જઈ હતી. મમ્મીને મોકલા છે માસીને ઘરે એટલે મમ્મી જ અમેથી ગયા કે માસીને જવું છે ફોન એવો છે એટલે અમારે જવાનું હતું પણ અમે ના પાડી. હવે કેક લઈને જઈશું. સરપ્રાઈઝ આપશું. સરપ્રાઈઝ છે. હા ત્યાં કીધું નથી કે અમે કેક લઈને આવો. મમ્મીને કીધું તમે ઘડી ક્યાં બેહો હમણાં આવું લેવા. હા એટલે હવે અમે કેક લઈને જઈશું ને સરપ્રાઈઝ આપશું. હમણાં સેલિબ્રેશન કરીએ એટલે દેખાડીએ તમને. જો ઓન જગરભાઈ માસીની આવ્યા છે. એટલે હવે મસ્ત પ્રકાશ. હા ઓન જગરભાઈ કેક લઈ આવી માસીની આવ્યા છે ને સરપ્રાઈઝ આપવાની છે પણ મમ્મીને નથી ખબર. હા એટલે અમે હળવે હળવે બોલીએ છીએ સરપ્રાઈઝ છે એટલે. હા એટલે હમણાં જઈને જોઈએ બધાના રિએક્શન કેવા છે. માસીને તો આવી ગયા છે કેક લઈને. હમણાં જોઈએ. જીગર તો આપજો કેક. હા આંખો બંધ કરો. શું ચાલુ છે કે છે? હા આમ હામે બેજા રે મમ્મી આંખો બંધ કરી દો. જોઈ લીધું. આમ તો માસી તમે બે આંખો બંધ. માસી હાટું મમ્મી હાટું સરપ્રાઈઝ છે. તમે બેહી રહ્યો ગીતા ભાભી? બેહો ને હવે. આપો સરપ્રાઈઝ દેવાની ડાયરેક્ટ આપી દો. હા લો
પકડો માસી આજ મદદ છે તમે પકડો તમે મધર થઈ જ ગયા હવે મદદ છો ને ખોલો પકડજો એકું નો જાય મેન વસ્તુ તમે કાઢતા જ નથી હા જો આ મેન છે હા. અરે રે તો જો અહીંયા કેક લાવ્યા છે હાલ આજે કો મે અંદર મમ્મી માટે સવારે જ કીધું તું કા કે હાંજે કઈ સરપ્રાઈઝ હશે આજે કીધું તું હા જગાવ પડશે પૈડા ટીપાવો છે તો એ સાઈડમાં જ રાખવાનું અહીંયા રાખીને લેવો ફટાફટ કોક મારી દેવો જો ત્યારે આજ મધર્સ ડે છે અને આ ઉજવાઈ ગયો મધર્સ ડે મીણબત્તીને ઓલા મીણ ઓગળતું હતું ને એટલે ઝડપથી આમ તો પછી ઓલાથી કરી નાખો ને કર ચપાતી પકડો તઈ નહીં પકડ અહીં રાખવા કરો કટ હા એમ બસ જેમ એકદમ ઓલી થઈ ગઈ જો ઓગળી ગઈ ઓગળી ગઈ હાલો કરો પંખો હા પંખો કરો જીગો ચમચી લઈને આશે જો હાલો મેનું પૈસા છે કદાચ શું ઉનાળો હતો ત્યાં સુધી આવી બસ મમ્મી આ પકડી રાખો હું પકડી ચીકુ ઓલો પ્લે કરી નાખ ને ધીમો અવાજ રાખીને આ પકડી રાખો હા એટલે આમાં આવે ને ઈ બેન કરતા ખાલી ખવડાવી દો લો આમાં મધર્સ ડે માં ખવડાવો મધર શું આ કિરીટભાઈ આજો વિડીયોમાં ચાલો હાલો ચા રીટા તું તઈ ઉભા કરો હા તને વારા ફરતી ખવડાવી દો પેલા મમ્મી ખવડાવે ઈ બાજુ ખવડાવે માસી ને કાંઈ વાંધો નહીં લો પેટ કરતા પછી કરજો લેવાનો વાળી ગયા છે ઓગળી ગયું છે થોડું લેજો એટલું ઘડી જઈ અહીંયા મોટું પીસ હો મહેમાનને આમ મોટું આવશે ને માસીને ખવડાવે. ભલે કરે ત્રણ જણાનું આવશે સારું હતું. આમ ન મોટું રાખ્યું આમ રાખ્યું ચીકુ જા જો અમારા લગ્ન કેસેટે ચાલુ હારે હારે આમ એટલે એ ચીકુ જા મને ગરબા લો હાલો ખવડાવો મધરસું ને કેક ખવડાવો જાજી જ પણ ખવડાવી જ દો હા ફોટા નથી વિડીયો જ છે મને એક ખવડાવજો હવે. ખાવા વાય ઉતારવા તો ખાવા જ ક્લોઝઅપ
જાવ આવો તમે આ ચાલુ જ રાખો પુશ કરો પુશ કરી દે તો આ કેક પૂરી થઈ ગઈ તો જાજી જ લાવ્યા હોત ને બધા હોત તો હા આપણે થોડાક હતા એટલે ઓછી લાવ્યા બાકી તમારે જાદુ ના જરા અને આ ચાલો મમ્મી તમે આવ્યો લો હેપી મધર્સ ડે આયા મોટું હોય ના ના એવું થઈ ગયું મોટું લેવાનું હોય જીગર તમને તે હેપી મધર્સ ડે પગર આગળ વાહ હે રો બીજી વાર એ બીજી વાર પગે લાગે મોટું હાલે માને મોટું લો ને તો મોટું લો હાલે તમને નાનું હાલે પણ એમને બસ એ બહુ જોયું હું એમ કહું મોટું લાવ કે ના નાનું કે હું કહું આમ એના ખાવાનું તમારે લો બધાને પગે લાગ્યું વાહ સારી જિંદગી જોરમાં નોકરી મળી જાય નોકરી હારે મળી જાય બધાને હેપી મધર્સ ડે મારા તરફથી બરોબર અને માં વિશે તો શું બોલું માય માં ને બીજા બધા વકડા હા મોટેથી બોલું માં એ સાચે બાળપણ સાંભળે એ મોટપની મજા મને કડવી લાગે કાગડા માં વિશે જેટલું બોલાય લખાય ને એટલું ઓછું છે માની તોલે કોઈનું આવે જીગું બરોબર ને એટલે બધાને હેપી મધર્સ ડે આમ તો માનો એક દિવસ ન હોય પણ બધા દિવસો રહે ને એ જ માનાવ પણ આ તો એક ખાલી ઓલું શું કે સેલિબ્રેશન ના લીધે એના લીધે આપણે એક નાનું એવું આયોજન કરી નાખ્યું થેન્ક યુ માસીના ઘરે જ અમે મધર્સ ડે ઉજવી નાખ્યો છે અને જમણવારે અહીંયા જ છે અને જમવામાં છે પનીરનું શાક હા ભરતભાઈ અહીંયા છે બોલો ને. શ્રીખંડ રોટી અને દાળ ભાત દીનદયાળ હોલ રહ્યો ને જો આ મોળી આ ભીંડો છાશ હજી સૂકી ભાજી હશે ક્યાંક તો ચાલો બધા જમવા પણ હવે